પધારો 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 મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગમાં વિડીયોમાં. હવે અમે લોકો આવી ગયા છે સવારથી છીએ સમયસર. હવે અમે રાહ જોઈને બેઠા છીએ કે અમારો નંબર આવે. ફાઇલ જમા કરાવી દીધી છે. 12 વાગવા આવી ગયા છે. અમે 10-15ની આસપાસ અહીંયા આવી ગયા હતા. 12 વાગવા આવી ગયા છે. હવે કહેશે અમને કે શું છે શું નહીં, એડમિટ થવાની પ્રોસેસ જે છે બરોબર. જો આ મારું નવું પર્સ હમણાં જ હું લાવી છું ડીમાર્ટથી, મારો ફોન મૂકવા માટે. આમાં ભૂખ લાગી છે મને તો. અને આખા ગામના છે બાપા પેશન્ટો. નોર્મલ વસ્તુ છે તો હોય. હું ને નિલેશ છીએ અંદર બેઠા છીએ, મારા મમ્મી બહાર બેઠા છે વેઇટિંગ એરિયા જે બહાર છે ત્યાં. હવે સવારે આજે રચનાબેનનો ફોન આવ્યો તો, મસ્ત વાતો કરી અમે. મને બહુ બધા આશીર્વાદ આપ્યા એમને. બધું સરસ થઈ જશે, મસ્ત થઈ જશે. હવે આ જે બાંધ્યો છે માથે રૂમાલ, એ મને કાલે જે મોકલ્યો છે ને પિંકી બેન, એ છે. મને બહુ સરસ લાગે છે. મારા કપડાથી મેચિંગ થઈ રહ્યું છે. મને નહીં ખબર મારો અવાજ તમને લોકોને સીધો સાહેબ પહોંચતો હશે કે નહીં. મને થોડી બેચેની થઈ રહી છે અને થોડો આટલો ડર લાગી રહ્યો છે. એ તો સામાન્ય છે ને, કારણ કે અહીંયા આવીએ ને એટલે અહીંનું વાતાવરણ, હોસ્પિટલનું વાતાવરણ આખું અલગ હોય. તમે હાજા ઘોડા જેવા હોય ને તો તમને માંદા લાગો એવું થઈ જાય. કારણ કે બધા કેટલા બધા પેશન્ટ જોઈએ, બધાને જોઈએ, એટલે નોર્મલ વસ્તુ છે. શું થશે? જે થશે બધું સારું જ થશે. મારી સાથે કેટલા લોકો છે, બધા મને સવારથી કેટલા બધા મેસેજ, ડીએમ છે. બ્લેસ યુ બેટા, સારું થઈ જશે, માતાજી સારું કરી દેશે. મતલબ આખા ગામના આશીર્વાદ મળી રહ્યા છે મને સવારથી. તો એની માટે તો ગમે એવો આભાર માનું તો એ પૂરું થાય એવું નથી. मतलब कैसे डॉक्टर उंगली काट देंगे, काट. કેવી રીતે કાપશે, કેટલી કાપશે, ક્યાંથી કાપશે, શું કરશે, બહુ બધા વિચારો ફરી રહ્યા છે મગજમાં. જે થશે બધું સારું થશે. આટલી કાઢશે, આટલી કાઢશે, આટલી કાઢશે. પછીથી દુખશે, રોજ ક્યારે આવશે. અને પછી શું પાટો બાંધશે, મારી બધી આંગળીઓ બાંધી દેશે. અને તો આ બધી આંગળીઓ બાંધી દેશે તો ખાઈશ કઈ રીતે? એટલે બહુ બધું ચાલી રહ્યું મગજમાં. જો ખાવાનું તો ના ભૂલાય, બધું ભૂલાય, ખાવાનું ના ભૂલાય, પોસિબલ નહીં. ખાવાનું કેમ ના ભૂલાય? ચલો, મારો નંબર આવી ગયો, મારું નામ બોલી લીધું છે. ઓકે, મળીએ. તો સવારથી 3 વાર આવું થઈ ચૂક્યું છે. મારું નામ બોલો, અમે ત્યાં જઈએ ને કે 10 મિનિટમાં બોલાવીએ. ત્રીજી વાર અમને બોલાવ્યા હતા અને અમે ગયા અને કહ્યું કે હજુ 10 મિનિટ બેસું, બોલાવીએ. પાછા અમે અહીંયા વેઇટિંગ એરિયામાં આવીને બેઠા છીએ.
જ્યાર સુધી દાખલ ના થઈ જઈએ ને ત્યાર સુધી મતલબ પૂરું ના કહેવાય. કેમ કે શું કહેવાય, મારા કિસ્સામાં તમને બધાને ખબર જ છે કે કંઈક ને કંઈક દર વખતે કંઈક નવો રિપોર્ટ આ તે કંઈક ને કંઈક હોય. આજે જોઈએ છે શું છે શું નહીં. મને યાદ છે મારો બીજો કીમો હતો ને ત્યારે અમે જ્યારે આવ્યા હતા ત્યારે તો અમને પછી કીધું કે ના ભાઈ તમારે દાખલ નથી થવાનું. રિપોર્ટ થોડા નબળા આવ્યા હતા. પછી અમે ઘરે ગયા અને મારા વિડીયો હશે ત્યારના, અને પછી એક બે જણ એવા છે, એમાં એક સ્પેશિયલ વ્યક્તિ છે કે પૂછ્યું કેમ ઘરે આવી ગયો, તમે દાખલ થવાનું હતું કીમો માટે. મેં તમારા રિપોર્ટ બરોબર નથી આવ્યા ને એટલા માટે અમને પાછા મોકલ્યા. અઠવાડિયા પછી જઈને દાખલ થવાનું. તો કલાકમાં તો અમારા ત્યાં આખા ગામમાં ઢંઢેરો પીટી નાખ્યો હતો. એને તો રિપોર્ટો ખરાબ આવ્યા છે, એને તો આમ થઈ ગયું તેમ થઈ ગયું, એને તો ડોક્ટરોએ ના પાડી દીધી દાખલ ના કરી. રામ જાણે આમાં શું મજા મળતી હશે. તો હોય હું ચુગલખોર છું બહુ જ, પણ આવી ચુગલી ના હોય, મારી થોડી અલગ પ્રકારની હોય. અને મતલબ એક તો પોતાના વખાણ કરવા ગમે, અને હવે મતલબ પહેલા તો મનુષ્ય સ્વભાવના બધા જ લક્ષણો હતા, નેગેટિવ પોઝિટિવ બધા જ મારા. જ્યારથી આ સફર ચાલુ થયો મારો 1 મહિનાની 16 તારીખથી, તો મેં ઘણું બધું મૂકી દીધું, છોડી દીધું. મેં જેનું ખોટું કર્યું એમની જોડે અંતરમનથી માફી માંગી લીધી. જેમને મારી સાથે કર્યું એમને માફ કરી દીધી. જેને જાણી જોઈને કર્યું મારી સાથે એમને મેં ક્યાંક ને ક્યાંક માફ નહીં કરે, પણ હું એ લોકો ભૂલી જવાનો પ્રયત્ન કરું. જો મેં કાલ નખ કાપી નાખ્યા, અને કાલે નખ કાપતી વેળાએ જ્યારે ટચલી આંગળીનું નખ કાપતી હતી તો સાચેમાં એવું થયું કે હવે આંગળી નહીં રે. એટલે આમ આપણા શરીરમાં આખા બધા અંગ છે ત્યારે આપણને કદર કિંમત ના હોય, પણ જ્યારે કંઈ આવું થાય ત્યારે ખબર પડે કે એક એક વસ્તુની વેલ્યુ કેટલી છે. પછી મને થયું કે આ છેલ્લી વાર હું મારી ટચલી આંગળીનું નખ કાપી રહી છું. મતલબ હોય ને કોઈકનો ફોન આવે, મતલબ કંપનીના ફોન બહુ આવે છે, અને આ લાવ્યો અને હું શું કહેવાય ફોન કાપવા ગઈ, વિડીયો બંધ થઈ ગયો. પણ થયું જેટલી ઘડા હું અહીંયા વેઇટિંગ એરિયામાં બેઠી છું ત્યાં સુધી તો બધા જોડે વાત કરી લઉં. બેઠા છે નિમેશજી, અમે બંને રાહ જોઈને બેઠા છીએ કે બોલાવે અને જે પ્રોસેસ છે એ કરે. તો મને લાગી છે ભૂખ જબરજસ્ત, તો ખાવું છે તો ખાવા ખાઈએ પછી એમ. થોડું થોડું થાય છે ગભરામણ ને એવું. આપો થોડું એક ઘૂંટો પાણી, બાકી તો જે થવાનું એ જ થવાનું. પણ મસ્તી ના કરશો, આ મોડું નહીં અત્યારે મસ્તી કરવાની. તો બસ જોઈએ શું થાય છે શું નહીં. મારું નવું પર્સ છે, મોબાઈલ મૂકવા જ લીધું છે મેં સ્પેશિયલ, જેથી મારો ફોન હું જ્યાં ત્યાં મૂકી દઉં ને એવું થાય ને ભૂલી ના જાઉં, અને મને યાદ રહે કે મારો ફોન ક્યાં છે શું છે. હમણાં અમને બોલાવશે, મને તો ઊંઘ બી આવવા લાગી છે બેઠા બેઠા, અને ભૂખ બી લાગી છે. ઓપરેશનના દિવસે આખો દિવસ ફોન નિમેશજી જોડે હશે, એટલે બરોબર કઈ ટેન્શન જેવું કઈ લેતા નહીં, બરોબર બધું સારું જ થઈ જશે, બહુ સારું થઈ જશે.
અમારી પેલી કપડાની જે થેલી હતી એ પલળી ગઈ, તો હવે અમે આ થેલી બદલી છે. પ્લાસ્ટિક ની અંદર ચડાઈ કવર બધા કાગળિયા બધું હાચવીને અમે મૂકી દીધા છે. મને આમ ટેન્શન જેવું થઈ રહ્યું છે. જ્યારે મને આમ હા એમાં શું નહી. કદાચ મને એવું લાગે મને ભૂખ લાગી ને એટલે આવું થઈ રહ્યું. કારણ કે મને ભૂખ લાગે એટલે મને ચીડ ચડવા લાગે, ગુસ્સો આવવા લાગે. અને મને કઈ ગમે નહી, કમજોરી જેવું લાગે. અત્યારે મને ભૂખ લાગી છે. હમણાં ડોક્ટર સાહેબ શું કે એના પછી અમે રીલો જોવો આખો દિવસ રીલો 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 જો. બીજું અમે જ્યાં બેઠા છીએ હોલ બહુ જ મજાનો છે. સફાઈ બધી બાબત લઈને બધે પંખા છે. કેટલા છે હું ગણી કહું? 1 2 3 4 5 6 આ હરોળમાં અને 1 2 3 4 બહારની સાઈડ ને અંદર બે હશે કદાચ ડ્રેસિંગ રૂમ છે ત્યાં, એટલે 12 પંખાની નીચે અમે બેઠા છીએ મસ્ત. અને મોટી મોટી આવી બારીઓ બી છે, અહીંયા દરવાજા બારી બધું. આજે થોડા ઓછા લોકો હોય એવું નહીં લાગતું આજે? કેમ? એ તો બધાને કે કોઈ ના લે ડોક્ટર, એ તો ખાલી કે આવો એટલે આઈ જાજો, કોઈ ના લે એવી રીતે વચમાં. એ તો ખાલી ડાયલોગ હોય એમનો કે સવારે આવો એટલે વહેલા આપી દે. તો તમને 3 વાર જોયા કેમ ના માગી લીધી ફાઇલ કહો? એવું ના હોય. આ લોકો એવું કઈ આપડાને કોઈ સ્પેશિયલ ટ્રીટ ના કરે. એમની માટે બધા હરખા. તો બસ હજુ 10 મિનિટ બેસવાનું કીધું છે ને 20 મિનિટ થઈ ગઈ. મને ભૂખ લાગી બીજું કઈ નહીં. મારી વ્હાઈટ પોલ વાળી બુટ્ટી છે. નાની નાની આવી બુટ્ટીઓ મારી પર બહુ સરસ લાગે, ઝુમખા કરતા વધારે સારી લાગે છે. હવે ઓપરેશન કરીને ઘરે જઈશ ને એટલે આવી નાની નાની 3 4 લઈ લઈશ મસ્ત હો ને. રોજ અલગ અલગ પહેરવાની વિડીયો બનાવવાના આખા ગામ. પછી મારે ચૂક લેવાની છે આ નાકની. પછી મારા પગમાં પાયલ નથી તો પાતળી પાયલ લેવાની છે. તો હું પહેરીને થમ 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 ફર્યા કરું ઘરમાં. નાની નાની બધી જ ખરીદી કરીશું, આખું લિસ્ટ બનાવીશ અને પછી હું ખરીદી કરીશ. મજા આવશે. કાલનો આનો દુખાવો વધારે છે અને મોડે બી છે. આટલા 2 દિવસ તમે કરી લો હેરાન, પછી ક્યાં જશો? શું કેવું? કેવી રીતે કાઢશે? કેવું લાગશે? ખોલશે તો કેવું દેખાતું હશે બાપ? બધા વિચારો આવે એમ. મળશે, દુખશે, ડ્રેસિંગ કરશે તો દુખશે. યો બાપા રે, મટી જશે. કઈ નહીં, હું થોડી વાર અહીંયા જ સુઈ જાઉં. મને ભૂખ લાગી છે ને તો કમજોરી જેવું લાગી રહ્યું છે. બાકી જે અપડેટ હશે હમણાં સાહેબ બોલાવશે, એડમિટ કરી દેશે, જે બી હશે હું જણાવીશ જેમ જેમ ટાઈમ મળશે એમ. અત્યારે હું નાના નાના કટકા જેટલો ટાઈમ મળે ને એવા વિડીયો બનાવી રહી છું. તો જે બી હશે હું જણાવી દઈશ. હા ને, ચાલો, જય માતાજી. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. રાતના વાગ્યા છે 9:30 અને અહીંયા તો સ્ટેન્ડ છે જ નહીં, પણ જપ નહીં થતી. હવે આજે સવારે આખો દિવસ એવો રહ્યો કે જો કે અમે 10 વાગે આવી ગયા હતા અને કઈ ને કઈ પ્રોસેસ ચાલ્યા કરી.
અને આખા ગામની ભીડ આજે જ હતી ને એવું મને લાગ્યું જાણ કે છેવટે અમારો 1:40 યા 45 અમને કીધું હતું કે ભાઈ દાખલ કરવાની જે લખી આપે સાહેબે લખી દીધી, પ્રોસેસ લખી દીધી અને પછી અમે એ વાળું કામ પતાવીને અમે 2 માણસ જમવા ગયા. મારા મમ્મીને ઘરે મોકલ્યા અને અમે 2 માણસ જમવા ગયા, જમીન પાછા આવ્યા. પછી અહીંયા ઉપર 3જા માળે આવીને ફિમેલ વોર્ડ છે અહીંયા જે સીવિંગ જે છે ને ત્યાં ફિમેલ વોર્ડ, ત્યાં અમે બસ છીએ અત્યારે પૂરેપૂરા દાખલ છીએ. મારા મમ્મી ગયા છે નીચે જમવા માટે, મેં જમી લીધું છે. નિમેશજી ગયા છે ઘરે, મમ્મી આવ્યા છે. તો શું ખબર, ઉભા પાછો અવાજ નહીં આવે હું છે ડખા આપણે, પણ આપણે માઇક આવવાનું છે બહુ જલ્દી નવું. તો અહીંયા બહુ ઠંડી અને આજે હવે એક વસ્તુ નાટ કરી કે મારા જે દાંત છે ને એ બ્લેક પડી ગયા છે. હવે ખબર નહીં એ શું કારણ હશે, ભગવાન જાણે. તો મારા દાંત બ્લેક પડી રહ્યા છે. આવું હોય સાવ ભગવાનજી, મતલબ થોડા બ્લેક અને ડાર્ક થઈ ગયા છે. હું કેમ ભૂલી જાઉં કે વિડીયો ચાલુ છે, હોવાનું કરતી હતી. પણ તમે ગમે એવા તાજા માજા હોય, ગમે એવા મજાના હોય, પણ જ્યારે એક પેશન્ટ તરીકે તમને પેશન્ટવાળો બેડ આપવામાં આવે ને એટલે તમને હાચુકલું પેશન્ટ જેવું ફીલ થવા લાગે, જેવું મન અત્યારે થાય છે. આ છે મારી પટ્ટી એડમિટ થયાની. પણ અહીંયા બહુ જ સારી સુવિધા છે, મતલબ બહુ મસ્ત સુવિધા છે. ઠંડુ ઠંડુ એસી છે, એના લીધે ઊંઘ આવી જશે સારી. દિવસ કરતાં રાતનો ખેલ હોય છે. દિવસ તો દોડા હોય ને એટલા બધા કે જતો રહે, પણ રાતે અઘરું પડે. ઊંઘ આવે છે મને, પણ ટ્રાય કરું ઊંઘે ઊંઘી જાઉં તો ઊંઘ નહીં આવતી. આમ ઊંઘું તો ઊંઘ નહીં આવતી ને આમ ઊંઘ આવે છે, એટલે જવાનું ક્યાં. બીજું આજે મને કોણ મળ્યું ખબર, ઋતુબેન તો આવ્યા હતા ઓલરેડી મળવા, બરાબર. પછી આજે અમે અહીંયા વોર્ડમાં આવી ગયા, પછી જે એનેસ્થેસિયા માટે અહીંયા જવાનું હોય છે, બીજે માળ 208માં ફોર્મ ભરાવડાવવા માટે એ ભરાવી આવ્યા, દવા લખી આપી હતી, એ ચોથે માળથી દવા લઈ આવ્યા. અને બસ પછી તો આ બેઠા ઢાંઢા અહીંયા. હું તો આવી રહી, મારી મમ્મી બધું લઈને આવી, ચાર્જર ભૂલી ગઈ. શું કહેવાનું લોકો, તો ફોનમાં ચાર્જર બહુ, મતલબ ચાર્જિંગ બહુ ઓછું છે. તો જોઈએ સવાર સુધી ચાલુ રહે છે કે નહીં ફોન, બાકી જે પ્રભુ કરે ખરો. બીજું કે આજે પછી મને ચોથા માળે એક બેન મળ્યા હતા, જે મને આમ જોઈ રહેતી. પછી મને થોડી વાર માટે લાગ્યું કે મેં કંઈક કરી નાખ્યું હશે ચૂકતું, એટલે જોતા હશે કે બેન તમે તો પહેલાં જ ને વિડીયો બનાવો. એ કીધું હા. ત્યાર મને રાહત થઈને મને ડર લાગી ગયો હતો કે મેં શું કરી નાખ્યું એકદમ. પછી વાતો કરી અમે એમને. હા, એક વસ્તુ છે કે એમ કહેતા હતા કે મને બધા એવું કે આ ખાવાનું, પેલું ખાવાનું, અને આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. પણ કે મને ડૉક્ટર સાહેબે તો એવું કીધું છે કે તમે બધું ખાવાનું. તો હવે મારું કહેવાનું એ છે કે ભાઈ ડૉક્ટર સાહેબ કે એ સાંભળો, અને જે બીજા કે એમાં તમને યોગ્ય લાગે, ડૉક્ટર સાહેબે કીધું હોય એ લિસ્ટમાં આવતું હોય તો સાંભળો, નહીં તો ના સાંભળો. કારણ કે જો એક વસ્તુ છે કે જેમ કે મારી પોતાની જ વાત લઈ લો, મને બહુ જ બધા ડીએમ આવે, બહુ બધી કમેન્ટો આવે, આ ખાઓ, પેલું પીવો, આ કરો.
પણ જેમ કે વચમાંની જ વાત કરું કે મને ફ્રૂટ ચોખ્ખા ના પાડે તો કાચું બધું જ ના પાડી દે. તો બધા કહેતા હતા એવું ના હોય, લો. મેં ના લીધું એ સારું કર્યું કે એના કારણે મને કોઈ પાચન ક્રિયામાં મતલબ આંતરડામાં કે કાચું ખાવાના કારણે કોઈ બીજું ઇન્ફેક્શન કે બીજું કંઈ થયું નથી. એ કાળજી રાખી એના કારણે. તો આ બધું તો ધ્યાન રાખવું જ પડશે ને. અને બધું રાંધેલું સરસ મજાનું ગરમ ગરમ, પછી ઠંડા પીણા નહીં પીવાના. કારણ કે મેં વચમાં એકવાર ટ્રાય કરી દીધી હતી, 1 નહીં 2 વાર, તો મને શરદીનો ભરાવ થઈ ગયો હતો. તો થોડું જ પીધું હતું, હવે દાંત ના પાડી જતા. તો બસ થોડું જ પીધું હતું પણ અસર થઈ ગયું હતું. સેમ એવી રીતે કે આપણી કીમોને બધાને લીધે થઈને રોગ પ્રતિકારક શક્તિ સાવ શરૂઆતમાં શૂન્ય થાય ને ધીમે ધીમે વધે, બધા કણો પાછા ફરી બને. એટલી ઘણા આપણે આપણી કાળજી લેવી બહુ જરૂરી હોય છે, બરાબર. તો એ ફરજિયાત છે કે ભાઈ આપણે આપણી કાળજી લેવી, ધ્યાન રાખવું. એ બધું પિંકીબેન એમને કાલે મોકલ્યા ને મને, પિંકીબેન એ છે. બીજું તો બસ દાખલ કર્યા છે. ઓપરેશનની કોઈ ફિક્સ તારીખ આપી નથી, જોઈએ ક્યારની તારીખ આપે છે. આમ બહુ બધા વિચારો ફરી રહ્યા છે મગજમાં. કંઈ નહીં, આમ ડર લાગે કે શું થશે શું નહીં. બધા અતિ વિચારો બી આવે, પણ એમાં મારો કોઈ કાબુ છે નહીં અત્યારે. કારણ કે વિચારો આવે ને આપણે વિચાર કરવું, અને પછી અગર એવું હોય કે મારી સહનશક્તિના બહાર વિચાર જતા રહે એટલે હું બીજું કંઈક જોવા લાગું અથવા બીજું કંઈક વિચારવા લાગું. જો કે મને નહીં ખબર કે અત્યારે હું શું બોલી રહી છું, કારણ કે એનો માહોલ એકદમ અલગ છે. અહીંયા હું ખખડીને હસી ના શકું, બુમારાડા પાડીને બોલી ના શકું. મારી જે બાજુમાં છે ને ત્યાં તો બે જણા છે જેમને આજે જ ઓપરેશન કરીને બહાર લાવ્યા છે, એટલે શાંતિ બી રાખવી પડે. એટલે જો અહીંયા મેં એક વસ્તુ જોઈ, દરેક ખાટલે દરેક ઘરની એક નવી કહાની છે. મતલબ એમના જીવનની કહાની, એમના જીવનનો નવો અનુભવ, મતલબ કંઈક ને કંઈક એવું કે જે નવું જ હોય છે. પણ આ બધામાં એક વસ્તુ કોમન હોય છે કે પરિવાર કુટુંબ જે તે વ્યક્તિ હોય એને ડિટેક્ટ થાય કેન્સર, એટલે એને જ્યાં ત્યાં લઈને બહુ ફર્યું હોય છે. કેટલાક બહુ નામી હોસ્પિટલ આયુર્વેદા તરફ બી, અને પછી હારી થાકીને અહીંયા GCRIમાં આવેલું હોય છે. તો એક આ વસ્તુ છે કે ભાઈ તમે પહેલાંથી જ અહીંયા આવો તો તમારું નિદાન સરખું થશે એમ. પછી એમ, હા બરોબર. ફરીને આવે બરોબર. એમ મારા મમ્મી આવી ગયા છે ભાઈ. એમને અહીંયા તો મતલબ સગાના જે આપણે પેશન્ટના જે સગા ને એમને અહીંયા નહીં જમવાનું, બહાર જમવાનું. તો એ ટિફિન લઈને આવ્યા હતા મમ્મી, મેં જ જમી લીધું. અને જો બહાર છે બગીચામાં બેહીને જમીને આવ્યા, કે અમે તો બગીચામાં ગયા હતા. કેવા હરખાય પાછા. મારે પેલો પાવડર પીવાનો છે, મેં કીધું વાટકો ધોઈ દીધો, પાવડર પી લો. હવે લાવી દો ને પાથરી દો, હવે હુવાનું હુઈ જ જવાનું. અમે રાતના 10 વાગ્યા છે. આમાં મૂકી દે મમ્મી, આખાના હચવાય. હા લઈ લે. આમ તો ગ્લાસ છે ને, ગ્લાસમાં પી લઈશ, કંઈ વાંધો નહીં. બસ મારી મમ્મી બધી સુવિધા સાથે આવી, આખા ગામની સુવિધા સાથે આવી, અને મારું ચાર્જર ભૂલી ગઈ ફોનનું. શું કહેવાનું. એટલે હા, આમને ચાંદખેડા ગયા હતા ને એમની વસ્તુ લેવા, તો પછી વળતા આવતા ભઈલો ડીમાર્ટ આવીને ચાર્જર દઈ દે. ચાર્જર હતું ને અમને દઈ દીધું, સવારે લઈને આવશે. હા
તો બસ એક વસ્તુ છે, વધારે ઠંડીમાં મારી જીભ થોડી ભારે થઈ જાય છે અને હા મને એવું ફીલ થાય કે કેવું ફીલ થાય તો મોઢું મતલબ જીભ મારી બેરાસ જેવી લાગે મને. ઘણી વાર એવું થાય છે. હું વચમાં ઇમેજિન કહેતી હતી કે હું થોડી તોતડાઈ જાઉં છું, મને એવું ફીલ થાય છે. તો કે ના, પછી એમને કીધું એટલે મેં માની લીધું. બાકી બસ દયા છે પ્રભુની. હવે જ્યારે ઓપરેશનનું કહે ને ત્યારે શાંતિ મળે. કારણ કે મને લાગે છે ઓપરેશનનું કે પછી ઓપરેશન પછી થોડા દિવસ તો રાખશે ને મને અહીંયા. ઓપરેશન પછી થોડા દિવસ મતલબ 2-3 દિવસ તો રાખશે જ ને, નહીં રાખે? ખબર નહીં શું થશે. કદાચ હમણાં આવતા અઠવાડિયે આ વારે શું ઘરે હશું અને આપણે બધા વાતો કરતા હશું આવી ચપ. એવું બી થઈ શકે. કંઈક તો સારું જ થશે. જે થશે સારું થશે, બહુ સારું થશે, મજાનું થશે. પ્રભુનો ભેળો છે બસ. તો હવે હું થોડી વાર સૂઈ જાઉં, નહીં? થોડી વાર સૂઈ જાઉં હવે. હાલના તો ઊંઘ નહીં આવે, પણ થોડી વાર આડોળે પડીશ તો પછી ઊંઘ આવી જશે. અને જે પણ હશે જણાવતી રહીશ. જો કે બધું અત્યારે સારું જ છે, એટલે કંઈ ચિંતાનો વિષય છે નહીં. બરાબર? ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે બધા પછી, હા ને?